વિરલ વિભૂતિ પાઠ 20 આત્મા અર્પિત અપૂર્વજી, એમાં એમણે શ્રીમદ રાજચંદ્રના જીવન અને દર્શનની ઝાંખી કરાવી છે અને એમના જીવન વિશે, એમની આધ્યાત્મિક શક્તિ વિશે આપણને પરિચિત કરાવ્યા છે. એમાં હવે થોડાક આગળ વધીએ. આટલે સુધી ચર્ચા કરી હતી કે શ્રીમદ ને એકવાર શ્રી ધારસીભાઈ સાથે રાજકોટ આવ્યા હતા, કારણ કે રાજકોટ એમનું મોસાળ હતું. તે એમના બે મામા રહે અને મામાએ પૂછ્યું કે તમે કોની સાથે આવ્યા છો? શ્રીમદે કહ્યું કે ધારસીભાઈ સાથે. અને મામાઓ અને ધારસીભાઈ વચ્ચે રાજ સંબંધી ખટપટનું વેર, એટલે બંને મામાએ ધારસીભાઈને ઠેકાણે પાડી દેવાનો કારસો રચ્યો હતો, કાવતરું કરી દો, ધારસીભાઈને મારી નાખવાનું. એ વાતચીત ઉપરથી રાજચંદ્રને ગંધ આવી ગયેલી, ખબર પડી ગયેલી કે આ મામા ધારસીભાઈને મારી નાખશે. એટલે તેઓ ધારસીભાઈને ઘરે ગયેલા અને કારસાની જાણ કરીને ધારસીભાઈને અગાઉથી ચેતવી દીધેલા. એટલે પહેલેથી જ પરહિત અને પરોપકારવાળી ભાવનાવાળા હતા. પરોપકારની ભાવના પહેલેથી હતી. સગા મામા બીજાને મારી નાખે તો એ પણ એમને યોગ્ય લાગતું નથી. છેલ્લે વાંચન અને અધ્યયનની જેમ લેખન શક્તિ પણ ઘણી નાની ઉંમરથી એમનામાં ખીલી હતી. 11 વર્ષની ઉંમરે બુદ્ધિ પ્રકાશ જેવા સુપ્રતિષ્ઠિત સામયિકમાં તેઓ લેખ પ્રસિદ્ધ થવા લાગ્યા. તેમના લેખ આવતા બુદ્ધિ પ્રકાશમાં, જે દલપતરામ ચલાવતા. 13-14 વર્ષની ઉંમરે સંસ્કૃત પ્રાકૃત ગ્રંથોનો અભ્યાસ કરેલો અને 16-17 વર્ષની ઉંમરે સ્ત્રી નીતિબોધક વિભાગ પહેલો પુસ્તક એમણે લખેલું. આમ સ્ત્રીઓ શિક્ષિત થાય એ માટે સારા ગ્રંથો લખાય, બાળ લગ્નો, કજોડા, કુરિવાજો બંધ થાય એ વિશે પણ એમણે લખેલો. એ સમયમાં જે કુરિવાજો આપણા દેશમાં ચાલતા એના વિરુદ્ધમાં એને દૂર કરવા માટે એમણે લખ્યું. મોક્ષમાળા અને પુષ્પમાળા ગ્રંથોની રચના કરી. મોક્ષમાળા તો 3 દિવસના ટૂંકા ગાળામાં લખાયેલો ચિંતન ગ્રંથ છે. પુષ્પમાળામાં સૂત્રાત્મક શૈલીમાં 108 બોધ વચનો લખાયેલા છે. નીતિબોધ અને ધર્મ આચરણના પ્રેરક વચનો છે. નડિયાદમાં એકી બેઠકે માત્ર 1.5 કલાકમાં શ્રીમદે રચેલો શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર નામનો 142 ગાથાનો પદ્યમય ગ્રંથ તેમનો સર્વ ઉત્કૃષ્ટ દર્શન ગ્રંથ છે. માત્ર 1.5 કલાકમાં લખેલો. આનું નામ શીઘ્ર કવિ. 1.5 કલાકમાં 42 ગાથાનો કાવ્ય ગ્રંથ એમને લખેલો દર્શન ગ્રંથ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર. આ પેપરમાં પૂછાઈ શકે છે કે શ્રીમદ રાજચંદ્રએ 1.5 કલાકમાં કયો ગ્રંથ લખ્યો? તો એ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર છે. પછી વઢવાણ કેમ્પમાં તેમણે 1900માં પરમ શ્રુત પ્રભાવક મંડળની સ્થાપના કરેલી અને આ સંસ્થાએ ઉચ્ચ કોટીનું સાહિત્ય વિવિધ ભાષાઓમાં પ્રસિદ્ધ કરેલું. ગુજરાતમાં તેમના નામ સાથે જોડાયેલી અનેક સંસ્થાઓ, અગાસ, કોબા, અમદાવાદ, ગુજરાત વિદ્યાપીઠ, સાયલા, રાજકોટ, મોરબી, ખંભાત, ઈડર, સિમરડા, કાવીઠા અને ધરમપુરમાં આજે પણ કાર્યરત છે. એમના નામ સાથે જોડાયેલી સંસ્થાઓ છે. શ્રીમદ શતાવધાની શક્તિ ધરાવતા હતા. મહત્વનો મુદ્દો છે શ્રીમદ રાજચંદ્ર માટે. શતાવધાની શક્તિ એટલે શું? એ શક્તિ એમાં કઈ રીતે જાણકારી મેળવતા,
કઈ રીતે યાદ રાખતા? શતાવધાની એટલે એક સાથે 100 વસ્તુઓ ભૂલ્યા વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ. એક સાથે 100 વસ્તુઓ ભૂલ્યા વિના ક્રમમાં યાદ રાખવાની, લાઈનસર જે ક્રમમાં છે એ પ્રમાણે. કેવી મોટી શક્તિ છે! એનું નામ છે શતાવધાની શક્તિ, જેનો ઉલ્લેખ આપણે અહીંયા કર્યો જ છે. શતાવધાની એટલે એકી સાથે 100 વાતો યાદ રાખવી, 100 વસ્તુઓ ભૂલ વિના ક્રમમાં પાછી યાદ રાખવાની શક્તિ છે. 19 વર્ષની ઉંમરે તો એ સિદ્ધિ એમને સહજ બની ગયેલી ને મુંબઈમાં વિશાળ સમુદાયની વચ્ચે તેમણે શતાવધાનના પ્રયોગ કરી સૌને મુગ્ધ કરી દીધેલા. આ પ્રયોગ પાછો મુંબઈમાં કરેલો અને મુંબઈમાં લોકોને આશ્ચર્યચકિત કરી નાખેલા કે આટલું બધું યાદ રાખી શકે છે આ માણસ. એનું નામ જ શતાવધાની શક્તિ. આ સિદ્ધિ બદલ તેમને સુવર્ણ ચંદ્રક એનાયત થયેલો અને સાક્ષાત સરસ્વતીનું બિરુદ પ્રાપ્ત કરેલું. પ્રશ્ન એ પૂછે છે કે સુવર્ણ ચંદ્રક શ્રીમદ રાજચંદ્રને કઈ શક્તિ માટે મળ્યો? તો શતાવધાની શક્તિ માટે. અને એમને એ વખતે સાક્ષાત સરસ્વતી નું બિરુદ મળ્યું, બહુમાન મળ્યું એમને. ભારતના રાષ્ટ્રીય કક્ષાના અનેક અખબારો એની નોંધ લીધેલી. પછીથી અવધાન પ્રયોગનો પણ તૃણવત ત્યાગ કરેલો. આમ જીવનમાંથી જ કાઢી નાખી. શ્રીમદને 23ની ઉંમરે આત્મ સાક્ષાત્કાર થયેલો. સમય મળે તેઓ મુંબઈ છોડી નિવૃત્તિ માટે એકાંત સ્થળોમાં, વનમાં કે પહાડોમાં એકલા ચાલ્યા જતા. 23 વર્ષની નાની ઉંમરે હજી યુવાનીમાં પ્રવેશ કરે છે. એ ઉંમરે તો આત્મ સાક્ષાત્કાર થયો એટલે કે પોતે પોતાના આત્માને ઓળખી ગયા, જોઈ લીધો, પરમાત્માના દર્શન થયા. એકાંત માટે વનમાં પહાડોમાં જતા જબકબાઈ સાથે તેમનું લગ્ન થયેલું. એમના પત્નીનું નામ છે જબકબાઈ. ગૃહસ્થ જીવનમાં તેમને 2 પુત્રો અને 2 પુત્રી હતા. મુંબઈમાં રેવાશંકર જગજીવનદાસની પેઢીમાં તેઓ ભાગીદારીથી વેપાર ધંધામાં જોડાયેલા અને આગળ જતા સુરતના ઝવેરી નગીનદાસ પણ આ પેઢીમાં જોડાયા. મોતીનો ધંધો એટલો મોટો અને બહોળો બન્યો કે રંગૂનમાં પણ જાહેરાતની પેઢી ખોલી હતી. મોતીના દીકતા ધંધા વચ્ચે પણ તેમનું મન નિર્મોહી, નિસ્પૃહ અને અનાસક્ત હતું. 3 શબ્દો સમજવા જેવા છે. નિર્મોહી, મોહ વગરનું, સ્પૃહા વગરનું, નિસ્પૃહ, ઈચ્છા વગરનું, અને અનાસક્ત, કોઈના પ્રત્યે આસક્તિ નહીં, કોઈના વગર રહી ન શકાય એવું કશું જ નહીં, કોઈ એવો આસક્ત ભાવ નહીં, પ્રેમ ભાવ, લુલુપતા એવું કશું જ નહીં. જળ કમળવત દેખાય સંસારમાં અને આમ જો તો સંસારની બહાર, એવા એમનામાં ગુણો હતા. આ બધા જ ગુણોનું તમારે વર્ણન કરવું પડે. ઘર વ્યવહાર અને વેપાર ધંધાના કામોની વચ્ચે પણ તેમની વૈરાગ્ય દશામાં કોઈ ફરક પડતો નહોતો. વૈરાગ્ય દશા અકબંધ જળવાયેલી છે. સંસારમાં રહ્યા તો સંસારના નહોતા, સંસારમાં રહીને ભક્તિ કરી છે. સાધુ સંતોએ પણ સંસારમાં રહીને ભક્તિ કરી, જેવા અનેક ઉદાહરણો છે જગતમાં. સંસાર કોઈને અવરોધરૂપ બન્યો જ નથી. માત્ર એટલું જ ખબર, એટલું જ ધ્યાન રાખવું જોઈએ કે સંસારમાં રહીને પરમાત્માના થઈએ. શ્રીમદ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીજીની પ્રથમ મુલાકાત મુંબઈમાં થઈ. પ્રશ્ન પૂછાય છે ક્યાં થઈ મુલાકાત? આપણે ભૂલમાં લખી નાખીએ વિદ્યાપીઠમાં થઈ. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધી બાપુએ કરી. એવું નથી, મુંબઈમાં થઈ. પ્રાણ જીવનદાસ મહેતા અને શ્રીમદના કાકા સસરા થતા હતા. ડોક્ટર પ્રાણ જીવનદાસ મહેતા શ્રીમદના કાકા સસરા થતા હતા. ડોક્ટર મહેતાએ ગાંધીજીને શ્રીમદનો જ્ઞાની અને શતાવધાની તરીકેનો પરિચય આપ્યો. ગાંધીજી પોતે બેરિસ્ટર, વળી પાછા વિલાયતથી પાછા ફરેલા, એટલે કે બહુ ભણેલો માણસ ગાંધી બાપુ એ વખત. હવે આવા ભણેલા માણસને આવી બધી શક્તિઓની ને ચમત્કારોની વાત કરવામાં આવે એટલે એ તો સીધી એને કસોટીની એરણ પર ચડાવે અને પછી જ એને સ્વીકારે. કોઈ કે એને માની લે એ વાત ખોટી. એટલે આવા ભણેલા માણસ, વિલાયતથી પાછા ફરેલા માણસની શતાવધાની શક્તિ વિશે
ગાંધી બાપુને પ્રાણ જીવનદાસ મહેતાએ કહ્યું ત્યારે ગાંધીજી પોતે બેરિસ્ટર, એમણે શ્રીમદને ચકાસી જોવા માટે જુદી જુદી ભાષાના કેટલાક શબ્દો લખી કાઢ્યા. એ શબ્દો શ્રીમદને વાંચી સંભળાવ્યા. આ પછી શ્રીમદે સહજ રીતે એક પછી એક બધા શબ્દો ગાંધીજીએ એ ક્રમમાં લખ્યા હતા એ ક્રમમાં કહી સંભળાવ્યા. ગાંધી બાપુએ જુદી જુદી ભાષામાં લખ્યા અને એક વખત વાંચી સંભળાવ્યા એટલે તરત શ્રીમદ રાજચંદ્રએ એના એસા વાંચી સંભળાવ્યા, બોલી સંભળાવ્યા, કહી સંભળાવ્યા. ગાંધીજી તો તકીદ થઈ ગયા. શ્રીમદની સ્મરણ શક્તિ, બહોળું શાસ્ત્ર જ્ઞાન, શુદ્ધ ચારિત્ર જોઈને ગાંધીજી તેમના અનુરાગી બન્યા. તેઓ અધ્યાત્મ અને ધર્મ સંબંધી મૂંઝવણો રજૂ કરતા, પ્રશ્નો પણ પૂછતા. શ્રીમદ પાસેથી તેમને યોગ્ય સમાધાન અને માર્ગદર્શન પ્રાપ્ત થતું. મુલાકાતો વખતે ગાંધીજી શ્રીમદની રહેણી કરણીનું પણ અવલોકન કરતા. ગાંધીજીમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અભય વગેરે ગુણો વિકાસ પામ્યા અને દૃઢ થયા. એની મૂળ પ્રેરણા શ્રીમદમાંથી મળેલી. કોઈ પણ જ્યારે વ્યક્તિ અથવા મહાન વ્યક્તિનું પૃથ્વી પર આગમન થાય અથવા તો જેને આપણે મહાન વ્યક્તિ તરીકે ઓળખીએ છીએ એવા ગાંધી બાપુ પણ એ મહાન બન્યા એની પાછળ આવા સાધુ સંતોના આશીર્વાદ પણ છે. એમના જીવનનું અનુકરણ પણ એમણે કર્યું છે. શાસ્ત્રોનો અભ્યાસ પણ એમણે કરેલો હતો. ગાંધી બાપુએ સંસ્કૃત શાસ્ત્રો બહુ વાંચ્યા છે. એટલે આ બધું મળીને એક ગાંધી બાપુ બને છે. એમના જીવનના જે વ્રતો હતા, સત્ય, અહિંસા ને બધું, એ બધું જ આ શ્રીમદ રાજચંદ્રમાંથી એમને મેળવ્યું છે. કારણ કે એમની રહેણી કરણીનું અનુકરણ કર્યું છે, અવલોકન કર્યું છે અને યોગ્ય લાગ્યું તો જીવનમાં આચરણમાં પણ મૂક્યું છે. શ્રીમદની અઢળક આંતરિક ગુણ સંપત્તિને લઈને ગાંધીજી તેમના પ્રત્યે કાયમ ખેંચાયેલા રહેતા. શ્રીમદ વિશે તેમણે લખ્યું છે બાપુએ, મેં ઘણાના જીવનમાંથી ઘણું લીધું છે, પણ સૌથી વધારે કોઈના જીવનમાંથી મેં ગ્રહણ કર્યું હોય તો તે કવિશ્રીના જીવનમાંથી છે. આ કવિશ્રી એટલે શ્રીમદ રાજચંદ્ર. ગાંધી બાપુ પોતે પણ લખે છે. એમની સત્યના પ્રયોગો, આત્મકથા હોય કે કોઈ પણ સાહિત્ય અથવા તો જીવન, જે વાસ્તવિક જીવન છે એ બધું જ એમાં સૌથી વધારે શ્રીમદ રાજચંદ્રના જીવનમાંથી એમને મેળવ્યું છે. આવી મહાન હસ્તી જે ગાંધી બાપુ ભારત દેશના રાષ્ટ્રપિતા કહેવાય, એ પણ આવું લખે છે કે મને શ્રીમદ રાજચંદ્રના જીવનમાંથી જે મળ્યું છે એવું બીજા પાસેથી નથી મળ્યું. ગાંધીજીએ શ્રીમદના શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું અંગ્રેજીમાં ભાષાંતર પણ કરેલું. કારણ કે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર છે 142 ગાથાનો કાવ્યમય ગ્રંથ છે. 142 ગાથાનો અને પાછો 1.5 કલાકમાં લખેલો અને એનું અંગ્રેજીમાં ભાષાંતર ગાંધી બાપુએ કર્યું. શ્રીમદનું અપૂર્વ અવસર એવો ક્યારે આવશે એ પદ આશ્રમ ભજનાવલીમાં પણ સ્થાન પામેલું. આમ ગાંધીજીનો શ્રીમદ સાથેનો આધ્યાત્મિક સંબંધ ઊંડો હતો, ગહન. આપણે તો સમજી પણ ન શકીએ એવું. ગાંધી બાપુ પણ સાબરમતીનો સંત છે. બાપુને સાબરમતીના સંત કંઈ અમસ્તા નથી કહ્યા, કારણ કે આધ્યાત્મિક સંબંધો આવા સાધુ સંતોના આશીર્વાદથી જ એમનામાં આ એક ગહન ફિલોસોફી ઉતરી છે. પછી શ્રીમદ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીજીનો અંતરંગ સંબંધી માત્ર તેમના બંનેના જીવનનું નહીં, માત્ર ગુજરાતનું નહીં, ભારતના સાંસ્કારિક, રાજકીય અને આધ્યાત્મિક ઇતિહાસનું એક ઉજ્જવળ પ્રકરણ છે. જે કંઈ ઇતિહાસ પડ્યો છે રાજકીય, સંસ્કારિક અને રાજકીય, આધ્યાત્મિક, એ બધામાં મહત્વનું જો પ્રકરણ ઉમેરીએ તો એ ગાંધી બાપુ અને શ્રીમદ રાજચંદ્રના સંબંધનું છે. જીવનના તમામ વ્યવહારોની વચ્ચે પણ શ્રીમદ રાજચંદ્ર એ સર્વ પ્રત્યે ઉદાસીન અને તટસ્થ રહેતા. કશાનું વળગણ નહીં, રાગ પણ નહીં અને દ્વેષ પણ નહીં, જો પ્રેમ પણ નહીં અને ઈર્ષા પણ નહીં. તટસ્થ ભાવ, માલિકને જે કરવું એ કરે. કોઈ આસક્ત ભાવ નહીં, કોઈ ભાવ એમને સ્પર્શી પણ ન શકે, કારણ કે એમનો તો પરમાત્મા પ્રત્યેનો જે ભાવ છે એ જ અટલ છે. દેહ છતો વિદેહી દશા, ઉત્તરોત્તરા દશા વધારે નિર્ણાયક બની ગયેલી. દેહ એમને મન ધર્મ સાધનાનું સાધન માત્ર હતો. આ શરીર છે એ આપણે શા માટે મળ્યું છે?
તો કે ધર્મની સાધના કરવા માટે મળ્યું છે. આ માધ્યમ છે આપણું, એના આધારે આપણે પરમાત્માની ભક્તિ કરી શકીએ છીએ. શરીર માત્ર શણગાર કરી અને ફરવાનું એ કઈ સાધન નથી. દેહ તો આધ્યાત્મિક યાત્રામાં આગળ વધવા માટેનું, આત્માને રહેવા માટેનું આ એક ઘર છે, એક સાધન છે. એ રીતે જે ઉપયોગ કરતા અત્યારના લોકો જે છે એ શરીરને શણગારે છે, રાજચંદ્ર આત્માને શણગારે છે. એમ કરતા એક સમય તેમનું વજન 57 રતલ જેટલું થઈ ગયું અને સંગ્રહણીનો વ્યાધિ પણ લાગુ પડેલો. હવાફેર માટે કેટલાક સ્થળોએ ગયેલા, છેવટે રાજકોટમાં મુકામ કરેલો અને ઈસવીસન 9/4/1901 રોજ રાજકોટમાં તેમણે આત્મ સ્વરૂપમાં સમાધિપૂર્વક શરીરનો ત્યાગ કર્યો. દેહ વિલય સમયની તેમના દેહની કાંતિ શાંત અને અનુપમ હતી. જુઓ, સાધુ સંતો દેહ છોડે તો એમના શરીરમાં એક પ્રકારનું તેજ ફેલાઈ જાય. આમ માણસ મૃત્યુ પામે તો શરીર કરમાઈ જાય, થોડાક સમય પછી દુર્ગંધ મારે. સાધુ સંતોનું તેજ શરીર પર દેખાતું હોય, એ વખતે વધારે પ્રકાશ એમનામાં દેખાય. એ રીતે છોડીને જ જતા હોય. આધ્યાત્મિક તેજ છે. આવું સાધુ સંતો, મહાપુરુષો જેણે આધ્યાત્મિક યાત્રા કરી છે એવાના જીવનમાં જોવા મળે, એમના શરીરમાં જોવા મળે. બાકી ધનવાન માણસ હોય કે ગમે તે હોય, એને આનાથી કોઈ મતલબ નથી. આ જે કાંતિ, તેજ, પ્રકાશ છે એમને અનુપમ હતી. 33 વર્ષના ટૂંકા જીવનકાળમાં તેઓ યુગ પ્રવર્તક ભારતીય જૈન સંત તરીકેનું જીવન જીવી ગયા. ભારતીય જૈન સંત તરીકે કોણ ઓળખાય છે? તો શ્રીમદ રાજચંદ્ર. અને કેટલા વર્ષનું જીવ્યા? તો કે 33 વર્ષનું. બહુ નાની ઉંમરે એમણે દેહ ત્યાગ કરી નાખ્યો. અને સંગ્રહણીનો એમને રોગ થયો, એટલે કે ઝાડાનો રોગ થયો. સંગ્રહણી એટલે સંગ્રહણીનો રોગ, ઝાડા થઈ ગયા. અને ઝાડાના રોગમાં એમણે દેહ ત્યાગ કર્યો. અને એ વખતે એમના શરીરનું જે તેજ હતું, જે એમને માત્ર દેહ હતો એમનો, આત્મા નીકળી ગયેલો, અને એ શરીર જોવા જેવું હતું, એમ લેખક કહે છે. અને એ વખતે જ્યારે એમનું મૃત્યુ થયું ત્યારે એમના શરીરનું વજન 57 રતલ જેટલું હતું. એક રતલ એટલે 490 ગ્રામ, અને 57 રતલ એટલે સમજી લો કે આ 500 ગ્રામ થયું, તે 57 ને 28 દુ 56 એટલે 28, 27 કિલો જેટલું એમનું વજન થાય. એટલું શરીર નાનું થઈ ગયેલું. અને શ્રીમદ રાજચંદ્રનો આજે પણ આપણે ફોટો જોઈએ છીએ, એમની તસવીર, તો એ એકદમ સુખ લકડી દેખાશે તમને, રાજચંદ્ર. પણ સંતો શરીરને ધર્મ સાધનાનું સાધન માને છે. એમને શરીરના શણગારની કોઈ જરૂર નથી. એવા શ્રીમદ રાજચંદ્ર સામાન્ય માણસ તરીકે જન્મેલા અને એમને તીવ્ર સંકલ્પ શક્તિ, દ્રઢ મનોબળ અને સતત પ્રયાસથી એ પોતે ગાંધી બાપુ જેમ પહોંચે એમ એ પણ એક સાધુ સંતની, જૈન સંત તરીકેની એમની ઉચ્ચ કોટીની એ પામી શક્યા. એ એમના સતત પ્રયાસોથી. એટલે કોઈ પણ વ્યક્તિ શરીર પાસેથી જેટલું કામ લેવું હોય એટલું લઈને, મનને પરમાત્મા સાથે જોડીને અને આધ્યાત્મિક શક્તિમાં એ યાત્રામાં આગળ વધીને પોતાના જીવનને શ્રીમદ રાજચંદ્રની જેમ જીવી શકે છે. શતાવધાની શક્તિની વાત કરી તો શતાવધાની શક્તિ જે છે એ કોઈ સામાન્ય શક્તિ નથી. અને સામાન્ય માણસ માટે એની સાધના કરવી પણ શક્ય નથી. મિત્રો, કે મહાત્મા ગાંધીના આધ્યાત્મિક માર્ગદર્શક કોણ હતા? પ્રશ્નોની થોડીક ચર્ચા કરીએ તો શ્રીમદ રાજચંદ્ર હતા. કારણ કે જે પ્રશ્નો બાપુને થતા એનું ખૂબ સરસ સમાધાન શ્રીમદ રાજચંદ્ર કરી આપતા.
પછી શતાવધાની શક્તિ એટલે શું, મનુષ્યનો આત્મા શાના જેવો છે, એવી અનેક બાબતો અહીંયા ઉદાહરણથી પણ એમને સમજાવેલી. 19 વર્ષની ઉંમરે એમને શતાવધાની શક્તિ સિદ્ધ થયેલી હતી. 19 વર્ષની ઉંમરે, અને 23મા વર્ષે તો એમને આત્મ સાક્ષાત્કાર પણ થયેલો. કારણ કે સાધુ સંતોનું જીવન છે બહુ ટૂંકું હોય છે, અને ટૂંકા જીવનમાં એ ઘણું બધું જીવી લેતા હોય છે. સંસાર અને સમાજને ઘણી પ્રેરણા આપીને જતા હોય છે. કારણ કે આયુષ મહત્વનું નથી, કેવું જીવ્યા એ મહત્વનું છે. એટલે રાજચંદ્ર બહુ નાની ઉંમરે દેહ છોડીને નીકળી ગયા, પરંતુ એમનું 19 વર્ષની ઉંમરે શતાવધાની શક્તિ સિદ્ધ કરવીને 23 વર્ષે એમને આત્મ સાક્ષાત્કાર થવો એ કંઈ નાની સૂની વાત નથી. એમણે તો માતા પિતાને પણ ધન્ય કરી દીધા. પોતે એક પ્રભાવશાળી બાળક હતા, અને હૃદય રુજુ અને નિર્મળ હતો. આ બધા એમના ગુણો છે. એ એકાંતનું સ્થળ કે વન કે પહાડોમાં એકલા જતા એકાંત માટે, કારણ કે જીવ તો આધ્યાત્મિક હતો. વાંચન અને અધ્યયનની જેમ લેખન શક્તિ પણ, વાંચવું, અભ્યાસ કરવો અને લખવું, આ બધા ગુણ એમનામાં હતા. 1.5 કલાકની અંદર શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર નામનો એમણે ગ્રંથ પણ લખેલો છે. અને 1901માં 9/4/1901 એમણે રાજકોટમાં સમાધિ પૂર્વક શરીરનો ત્યાગ કર્યો, એટલે કે જાતે શરીરનો ત્યાગ કર્યો. આ સંતોની ખૂબી છે, એ જાતે દેહ ત્યાગ કરે છે. એને મરવું નથી પડતું, એ તો મોતને જીતી ગયા છે. એમની ઈચ્છા હોય ત્યારે આ શરીરનો ત્યાગ કરીને એ માલિકમાં સમાઈ શકે છે. આત્માનું પરમાત્મામાં સમાઈ જવું એ એમના હાથની વાત છે. એને મૃત્યુ સમયે કોઈ એના આત્માને કોઈ લેવા નથી આવતું, એ પોતે નીકળે છે. એટલે લખ્યું છે કે સમાધિપૂર્વક શરીરનો ત્યાગ કર્યો હતો. 1901માં કે એમને દેહ ત્યાગ કર્યા, પણ આજે લગભગ 120 વર્ષ થવા આવ્યા. 19 વર્ષ ઉપર થઈ ગયું, એટલે 120 વર્ષ એપ્રિલમાં થશે, 21માં. મૃત્યુ નહીં તો 33 વર્ષનું જીવન જીવ્યા. એ સ્વામી વિવેકાનંદ પણ 39 વર્ષની બહુ નાની વયે વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડીને દેહ છોડી દીધો. પણ એમણે દેહ છોડ્યો છે, એ મર્યા નથી, એ મૃત્યુને જીતી ગયા છે. એમ શ્રીમદ રાજચંદ્ર પણ માટે કહેવાય કે મૃત્યુ પણ મરી ગયું, કારણ કે એ જીવે છે. શરીર એમને છોડ્યું છે, એ જીવે છે. આમ માણસ, સામાન્ય માણસ શરીરથી મૃત્યુ પામે છે, બીજે જન્મ લેતો હોય, એને કોઈ યાદ પણ કરતું નથી. જ્યારે આ લોકો અમર બની ગયા છે. તો નાનપણથી જ, બાળપણથી જ શ્રીમદ રાજચંદ્રનું આખું વ્યક્તિત્વ જુદું છે, એમના ગુણો જુદા છે. અને 33 વર્ષની બહુ નાની વયે યુવા અવસ્થામાં જ એમણે પોતાનું જીવન સંકેલી લીધું અને દુનિયાને પ્રેરણા સ્વરૂપ બની ગયા. તો અહીંયા શ્રીમદ રાજચંદ્રનો જે પાઠ છે આપણો વિરલ વિભૂતિ, દિવ્ય મહાન આત્મા વિશે જે કંઈ આપણે જાણ્યું છે, એના સ્વાધ્યાય બહુ ઓછો છે, તમારે લખવાનો રહેશે. અને કુલ 1 થી 20 પાઠ અહીંયા આપણા પૂરા થાય છે. હવે આવતા પીરિયડમાં વ્યાકરણ તરફ આપણે જવું છે. એમાં વાક્ય રૂપાંતરની થોડીક શરૂઆત કરીશું. જે છંદ અલંકાર થોડાક બાકી છે એની પણ ચર્ચા કરીશું. અને પછી ફરીથી પાછા પ્રકરણ 1 એટલે કે વૈષ્ણવજનની એની પુનરાવર્તન પણ આપણે શરૂ કરી દઈશું. અને બાકીનું કામ હવે પછી દિવાળી પછી થશે. આગળના પાઠનું પણ વ્યાકરણનું કામ હવે પછીના તાસમાં શરૂ થશે. એટલે તમારે એક વિડીયોમાં છંદ અલંકારના વિડીયો જ્યારે બને ત્યારે એને ખૂબ સરસ રીતે ગ્રહણ કરવાના છે. કારણ કે
વિડીયોથી જ તમારે હાલ પૂરતું આ વ્યાકરણનું અધ્યયન કરવાનું છે અને આના સ્વાધ્યાય પ્રશ્નો પર લખવાના રહેશે.